ભાવનગર શહેરના કરસમિયા વિસ્તારમાં ગેરરીતિઓ સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવીને બે અલગ અલગ આવાસ યોજનામાં કુલ 23 આવાસોને સીલ મારી દીધા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્વે દરમિયાન અનેક આવાસોમાં નિયમો વિરુદ્ધ ભાડુઆતો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાએ અગાઉ જ સંદર્ભિત આવાસધારકોને નોટિસો પાઠવી હતી અને નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. તેમ છતાં યોગ્ય જવાબ ન મળતા અને ગેરરીતિ ચાલુ રહેતા સખ્ત પગલાં ભરવામાં આવ્યા છે. એક આવાસ યોજનામાં 7 આવાસોને સીલ મારવામાં આવ્યા છે, જ્યારે બીજી આવાસ યોજનામાં 16 આવાસોને સીલ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવાસ યોજનાઓનો હેતુ લાભાર્થીઓને જાતે રહેવા માટે ઘર ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ કેટલાક લોકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી ભાડે આપવાના બનાવો સામે આવ્યા હતા, જે સ્વીકાર્ય નથી. ગેરવપરાશ સામે મહાનગરપાલિકા ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક વિસ્તારમાં આને લઈ ચર્ચાનો માહોલ સર્જાયો છે. કેટલાક રહેવાસીઓએ મહાનગરપાલિકાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને ગેરરીતિઓ સામે કડક વલણ જરૂરી હોવાનું જણાવ્યું છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવાસ યોજનાઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે નિયમભંગ સહન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનારાઓ સામે સખ્ત પગલાં લેવામાં આવશે. ગોપાલભાઈ ઉપર પડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જે અમે અગાઉ સર્વે કરી અને ભાડુઆતને નોટિસો આપવામાં આવેલી હતી તે પૈકી ફાઇનલ પ્લોટ નંબર 51 અને ફાઇનલ પ્લોટ નંબર 48 તરસમિયા ખાતે આજે સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બંનેમાં 7 દિવસ કરતાં વધારેનો સમય પણ વયો ગયો છે. માટે તેમાં જે અમે 56 ફાઇનલ પ્લોટ નંબર 51માં 56 આવાસોનો સર્વે કરેલો હતો, એમાંથી અમારી પાસે 24 ભાડુઆતો આવેલા હતા. એમાંથી અત્યારે હાલ 17 મકાનો ખાલી કરેલા છે અને 7 મકાનને સીલ મારવામાં આવેલા છે. જ્યારે ફાઇનલ પ્લોટ નંબર 48માં ટોટલ 92 મકાન હતા, તેમાં 33 ભાડુઆતો પ્રસ્થાપિત થયેલા હતા. એમાંથી એ લોકોએ 17 મકાન ખાલી કરેલા છે અને આજે 16 મકાનને સીલ મારવાની કાર્યવાહી શરૂ છે.